ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલા કારખાનાની દિવાલ પર લગાવેલા ડ્રેનેજના પાઇપ પકડી ચોર ઇસમોએ કારખાનાની ઓફિસમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરીને લઈ જવાની ઘટનામાં ઓલપાડ પોલીસે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સુરતના ડભોલી રોડ વેડ રોડ ખાતે આવેલી ભૂમિ દર્શન સોસાયટીમાં રહેતા ઇલેશભાઈ પવાસિયાની ઓલપાડ તાલુકાના દેલાડ આવેલ નટુજી ઇન્ડસ્ટ્રીઝમાં કેશવ ટેક્સટાઇલના કારખાનામાં ગત રાત્રિના અરસામાં કારખાનાની દિવાલની ડ્રેનેજ પાઇપના સહારાથી અજાણ્યા ચોર ઇસમ ઉપર ચડી ત્રીજા માળે કારખાનાની ઓફિસમાં આવેલા અને એક અજાણ્યો ચોર ઇસમ નીચે બેસી ધ્યાન રાખતો હતો। જે અજાણ્યા ત્રણ ચોર ઇસમોએ કારખાનાના ત્રીજા માળે આવેલા ઓફિસમાં બારી વાટે પ્રવેશ કરી ડ્રોવરમાં મૂકેલા આશરે રોકડા રૂપિયા 1,20,000 જે કારખાનામાંથી તૈયાર થયેલા કાપડ કે જે બજારમાં વેચાણ કર્યા તેના ઉઘરાણી ન હતા તે તથા મેનેજરના ડ્રોવરમાં રોકડા 50,000 મૂક્યા હતા। જે મળી 1,70,000ના મત્તાની ચોરી કરવાની ઘટનામાં ઓલપાડ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેને આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। ચોર ઇસમો સીસીટીવીમાં પોતાની હરકત કેદ ન થાય એ માટે પોતાના મોઢા પર બાંધેલ કપડું કેમેરાને ઢાંકવા જતાં પણ કેમેરામાં કેદ થયા છે। ત્યારે હવે પોલીસ આ ઇસમોની ઓળખ કરીને પકડવાની તજવીજ હાથ ધરી છે।